શું પ્રેમ માણસને હત્યારો બનાવી શકે? આજે વાત એક એવી મર્ડર મિસ્ટ્રીની છે જેમાં કન્નડ સુપરસ્ટારને હીરોગીરી ભારે પડી. રિયલ લાઈફની આ સ્ટોરીમાં સસ્પેન્સ, પ્રેમ અને એના સિવાય પણ ઘણું બધું છે. અને તે કોઈ ફિલ્મી સ્ટોરીથી જરાય ઓછી નથી. નમસ્કાર, હું છું આપની સાથે ખુશ્બુ પંડ્યા. શરૂ કરીએ આજની ક્રાઇમ કહાની. કન્નડ ફિલ્મનો સુપરસ્ટાર દર્શન થુગુદીપ અનેક ફિલ્મોમાં પોતાના અભિનયથી લોકોના દિલ જીતનારો આ ચમકતો સિતારો અત્યારે પોલીસના સવાલોના સાણસામાં છે. 1997માં આવેલી મહાભારત ફિલ્મથી દર્શને મોટા પડદે ડેબ્યુ કર્યું, પણ તેને સૌથી મોટી સફળતા 2001માં આવેલી એક એક્શન ક્રાઇમ થ્રિલર મેજેસ્ટિકથી મળી. પણ ક્રાઇમ મૂવીથી ખ્યાતિ મેળવનારા સ્ટાર પર લાગ્યો છે હત્યાનો આરોપ. કહાનીની શરૂઆત થાય છે એક ડેડ બોડીથી. 47 વર્ષીય વ્યક્તિ રેણુકા સ્વામીની એક નાળામાંથી લાશ મળે છે અને ઊભા થાય છે સવાલ કે રેણુકા સ્વામીનું મોત કેવી રીતે થયું. પરિવાર ચિંતામાં હતો, પણ જ્યારે લાશ મળી તો પરિવારને પણ ફાળ પડી. પણ તમને સવાલ થતો હશે કે રેણુકા સ્વામીની હત્યા કેસ સાથે આ કન્નડ સુપરસ્ટારને શું લેવા દેવા છે? તો માનવામાં એવું આવી રહ્યું છે કે રેણુકા સ્વામીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પર અભિનેત્રી પવિત્રા વિરુદ્ધ કોમેન્ટ કરી અને અશ્લીલ મેસેજો કર્યા. પણ ફરી તમને એક સવાલ થતો હશે કે એમાં કન્નડ સુપરસ્ટારનું શું કનેક્શન છે? તો કહાનીમાં ટ્વિસ્ટ અહીં જ આવે છે. માનવામાં એવું આવી રહ્યું છે કે પવિત્રા અને કન્નડ સ્ટાર દર્શન એકબીજાના પ્રેમમાં હતા. એટલું જ નહીં, ઘણા રિપોર્ટ્સમાં તો પવિત્રા અને દર્શનને બીજી પત્ની તરીકે પણ મેન્શન કરવામાં આવી છે અને કેટલાક કહે છે કે તે ખાલી સારા મિત્રો છે. આ તો દર્શન અને પવિત્રાના અંગત સંબંધોની વાત થઈ, પણ રેણુકાના મોત સાથે દર્શનનું શું કનેક્શન? જેમ ફિલ્મોમાં એક વિલન આવે અને હિરોઈનની છેડતી કરતો હોય અને હીરો ગુસ્સામાં આવી જાય છે, અને આવું જ કંઈક આ કહાનીમાં પણ થયું છે. ફરક માત્ર એટલો છે કે અહીં કેમેરો નહોતો, પણ ફાઇટ નજરની સામે હતી. દર્શનને જેવી જ ખબર પડી કે પવિત્રાને રેણુકા હેરાન કરે છે અને આ જ વાતમાં ગુસ્સે ભરાઈને દર્શન રેણુકાના બેંગ્લોરમાં પોતાનું જ ફાર્મ હાઉસમાં મળવા માટે બોલાવે છે. ત્યાં પહોંચેલા રેણુકાને ક્યાં ખ્યાલ હતો કે તેની સાથે આગળ શું થવાનું છે? પણ ત્યાં જ પાછળથી 3 લોકો આવે છે અને રેણુકા પર હિચકારો હુમલો કરી દે છે. રેણુકા કંઈ સમજે તે પહેલાં જ તેને બેફામ માર મારવામાં આવે છે અને આ જ મારપીટમાં રેણુકા પોતાના શ્વાસ છોડી દે છે. દર્શને અહીં જે કરવાનું નહોતું તે જ કરી દીધું, કારણ તેના પર સવાર હતું પ્રેમનું ભૂત. હવે દર્શનને પણ ડર લાગવા લાગ્યો કે રેણુકાનું મૃત્યુ તો થઈ ગયું છે, પણ હવે તેના મૃતદેહનું શું? પવિત્રાને પણ અંદાજો નહોતો કે દર્શનના ગુસ્સાનું પરિણામ રેણુકાનું મોત હશે. અને હવે આ કોઈ મૂવીનો હીરો તો નહોતો કે બચી જશે. દર્શને બચવા માટે રેણુકાની લાશને એક નાળામાં ફેંકાવી દીધી, પણ દર્શનનું નસીબ એટલું ખરાબ કે રેણુકાની લાશ નાળામાં જ ફસાઈ ગઈ. અને અહીં દર્શનની સ્ટોરીમાં ટ્વિસ્ટ આવી ગયો અને તેને જેલ સુધી લઈ ગયો. પોલીસે સમગ્ર કેસમાં અભિનેતા દર્શન, પવિત્રા અને બીજા 10 લોકોની ધરપકડ કરી છે અને અત્યારે પૂછપરછ પણ ચાલી રહી છે. દર્શન આ પહેલાં પણ અનેક વિવાદોને લઈને ચર્ચામાં રહેલો છે. હવે આ ફિલ્મ આ રિયલ લાઈફમાં જોવાનું રહ્યું કે આ હીરોગીરી કે મર્ડર મિસ્ટ્રીનો શું અંત આવે છે. તો અત્યારે ક્રાઇમ કહાનીમાં બસ આટલું જ. આપણે મળીશું ફરી એક નવી કહાની સાથે. નમસ્કાર.